નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ। ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા। વિપુલ ઉદનાવાલા આજે છેલ્લા 2 મહિના થયા એસઆઈઆર જે ભારતીય ચૂંટણી પંચ છે તે એસઆઈઆર પદ્ધતિસર નવી મતદાર સુધારણા યાદી બનાવી રહી છે। એ યાદીની પહેલી પ્રક્રિયા પૂરી થઈ, જેમાં ફોર્મ ભરવાની હતી। મતદારોએ પોતાને મતદાર છે તે સાબિત કરવાનું હતું, એના પુરાવા રજૂ કરવા, એ થઈ ગયું। હવે બીજા તબક્કામાં ફોર્મ નંબર 6 એટલે નવા ઉમેરાયેલા મતદારો, બીજા ફોર્મ નંબર 7 જેમાં વાંધાજનક હોય, ડુપ્લિકેટ હોય, ખોટા મતદાર હોય, એને માટે વાંધો ઉઠાવવાનો, એને યાદીમાંથી બહાર કરવા માટે, અને બીજો 8 નંબરનો ફોર્મ કે જેની અંદર સ્થાનાંતર થયું હોય એના માટેનું ફોર્મ। તો અત્યારે જે રીતે ભારતીય ચૂંટણી પંચનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કે એટલે કે ભાજપના લોકો કરી રહ્યા છે, એ લોકો ફ્રોડ રીતે 7 નંબરનું ફોર્મ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરાયું છે। તેમાં નવા લોકો, જે શહેરની અંદર રહેતા લોકો, એના ફોર્મ વાંધા કર્યા છે મતદારોના। ને કોંગ્રેસે આ બાબતસર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા એક માણસે 200 ફોર્મ પર વાંધા લીધા છે, 50 ફોર્મ પર વાંધા લીધા, જે સામેવાળાને ઓળખતો પણ નથી, એને જાણતો પણ નથી, અને એવા લોકોનો ફોર્મ। એટલે ભાજપ ચૂંટણી પંચની મશીનરીનો દુરુપયોગ કરી સાચા મતદારોને દૂર કરવા માટેની એક પદ્ધતિ ઉપયોગ કરી રહી છે। જે સમજદાર છે, જે ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા, જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને લઈને, અને ભારતીય જનતા પાર્ટી હવે મતોથી એમને ખબર છે હવે જીતી શકાય એવું નથી, બધા ફ્રોડ મતદારો, 10 લાખ જેવા મતદારો નીકળી ગયા છે સુરતમાંથી, ત્યારે એઓ પોતાના ખોટા મતદારો ઉમેરવા અને કોંગ્રેસના અને સમજદાર મતદારોને કાઢવા માટેની એક પદ્ધતિ ઉપયોગ કરી છે। આ પહેલા એવું હતું કે લોકો સરકારને જીતાવતા હતા અને લોકોની સરકાર બનતી હતી, હવે ભાજપ સરકાર બનાવે છે, લોકોને આજે ગુલામી તરફ લઈ ગયા છે। આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે। આજે લોકશાહીની અંદર આજે તમામ, હું અપીલ કરું છું, સુરત શહેરના તમામ લોકો આ બાબતસર સંજ્ઞાન લે, મત આપવો એ લોકોનો અધિકાર છે। સરકાર ને ચૂંટણીમાં જીતાવવું, પોતાની સરકાર લાવવું એ લોકશાહીમાં લોકોનો અધિકાર છે, પણ આ ભાજપની સરકાર એનાથી ઉલટું કરી રહી છે। લોકોની હવે સરકાર પોતે બનાવે છે, લોકોની ઉપર થોપવાનો ધંધો કરી રહી છે। આજે લોકશાહી ખતરામાં છે। હું લોકોને અપીલ કરું છું, આપ અમારા આંદોલનમાં જોડાવ, સોશિયલ મીડિયાથી જોડાવ, અને કઈ પણ રીતે જોડાવ અને બહાર આવો, કારણ કે આ લોકશાહીની અંદર કોંગ્રેસ 70 વર્ષની અંદર લોકશાહીનું જતન કર્યું હતું, એ લોકશાહીને આ લોકો તોડવા માંગે છે, ગુલામી તરફ લઈ જવા માંગે છે। આ એક ઉદ્યોગપતિઓના હાથા બની અને ભારત દેશને વેચવાનું કામ કરી રહ્યા છે, તેની સામે કોંગ્રેસ આંદોલન કરી રહી છે। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।